આ બહુ બધું ખળ ઊભું થઈ ગયું છે, વાઢી નાખું એમ થાય છે. એટલે બા તમે અહીંયા? હા, કામ છે મારે તારું. બોલો ને, શું કામ હતું? આ છે ને, આજ સવારમાં હું ઓલી બાજુ ગઈ હતી ને તો મેં જોયું તારી વાડીએ રીંગણા ને ભીંડા ને ગલકા ને બધું થયું છે. અને હા, દૂધી એ બધું લેતી આવ ને મને ઘરે આપી જા ને. કા તમારે શું કરવું છે? બકાલાનું શું થાય બીજું? એ તો શાક જ થાય, પણ એમ દર વખતે તમે જઈ હોય તો આવીને કયો કે રીંગણા દઈ જજે ને દૂધી દઈ જજે ને ગલકા દઈ જજે ને, એમ અમારે મફત થોડું થઈશ કંઈ? કા એક દૂધી ને 4-5 ગલકા ને 5-7 રીંગણા ને ટમેટા ને એમાં કા તું અમીર થઈ જવાની છે? તે તમારે ક્યાં પણ બંગલો બંધાઈ જવાનો છે? પૈસા દઈને લઈ લેતા હોય તો આવડા મોટા મુખીના ફઈસો તોય તમને માગતા શરમ નથી આવતી? એ જ કહું છું તને કે આ હું મુખીની ફઈ છું અને આખા ગામનું અમે રક્ષણ કરીએ તો એક આટલું બકાલું લઈ જઈ તો એ તમને ભારે પડે છે, એટલું દઈ ન હકો તમે. જો આ મુખીને છે ને ગામનું રક્ષણ કરવા હાટું મુખી બનાવ્યા છે અને એ ગામના લોકોએ બનાવ્યા છે. એમાં તમે છે ને ક્યાંય આવતા જ નથી. આ તમે જ્યાં હોય મુખીના નામનું ગામડા ગાઈને બધી વસ્તુ લઈ જાવ છો ને કે સારી વાત નથી. એ હા હો, આ છે ને અમે આખા ગામનું રક્ષણ કરીએ ને તો થોડુંક લૂણ આપો ને તો એમાં કઈ તમે નાના ન થઈ જાવ. હું કામ આપી લૂણ? પણ અમે કા હું કામ આપીએ એટલે આમ ઢોરા ખાઈ જાય એ હાલે, પણ એમને માણાને દઈ તો માણા ખાય ને તમારું રક્ષણ સારી રીતે કરે. કાંઈ નથી ખાઈ જતા, એને અમે બધી રખેવાળી કરી જ છીએ. અને રહી વાત બીજી કે તમને દેવાની, તો અમે ગરીબ માણસ છીએ, અમારી પાસે લેતા શરમ તો કરો થોડીક. આ ક્યાંય ગરીબાઈ તો દેખાતી નથી. લ્યો ગરીબાઈ એ મજાની વાડીના માલિક છો ને પાછા કહો છો કે અમે ગરીબ છીએ. લે, હા તમારી જેમ મુખીનું ઘર ખોયડું તો નથી ને અમારું. તમે તો એને જાઓ જલાલીથી જીવો છો અને મુખીને કઈ વાતનો વાંધો છે? તમે ગલકા માંગવા આવ્યા, શરમ ન આવી તમને? અરે તું સમજી નહીં, આ તારી વાડીના રીંગણા અને ગલકા ને ટમેટા એવા મીઠા લાગે છે ને એટલે મને બીજેથી લેવાનું મન જ નથી થતું. એટલે જ્યારે હોય ને ત્યારે એમ થાય હાલ સંધ્યાને કહું મને બધું દઈ જાય. એટલે જ શહેરમાં જઈને વેચી આવી છીએ અમે. આ બધું સારું થાય છે ને એટલે, અને એનો જ અમને ભાવ મળે છે. પણ નહીં, તમારે છે ને એમાંય તમારી નજર નાખવી છે. એ નજર નથી નાખતી, સમજતી કા નથી કા હું બાજુના ગામમાં જાઉં છું કોઈને કહેવા કે તમારી વાડીનું મને બકાલું દો. બાજુના ગામમાં ક્યાંથી જાવ તો તમને ઉધડા લઈ લે. ના રે ના, આ ઓલી રમલી બોલાવે છે કે ફઈ તમે કા નથી આવતા અમારે ગામ આવો ને. અને એને ત્યાં તો જો કઠોળે એવું પાકે છે એક નંબર, મને કેમ લઈ જ જવાનું તમારે આવો ત્યારે. તે હું તો એમ કહું છું કે રમલીને જ જવાય, ત્યાંથી જ લઈ લેવાય. હા, અહીંયા આવીને ખોટું મારી વાડી આવીને માગવું. અને અમારા ઘરમાં ઘર હાટું એમ જ નથી કાઢતા. મારે ઘરમાં ખાવું હોય ને તોય હું બહારથી વેચાતું લઈ આવું છું. અમે આ તો બધું શેર જ મોકલાઈ દઈ. તે આટલી બધી કંજૂસ છો તું કે આ તમારી વાડીના 1-2 રીંગણા તમે લોકો બનાવીને નથી ખાતા? હું કાંઈ એટલી બધી કંજૂસ નથી, પણ આ વાડીના રીંગણા ઘરમાં વાપરી એના કરતાં શેરમાં દઈને તો ભાવ ઘણો આવે. અને તમારી જેમ બધાય માગતા ફરે ને બધાને માગતી દઉં તો મારે તો વાહે કાંઈ ન વધે. એટલે તું મને એ સમજાવ, આ તારી વાડીના બકાલા તું શહેરમાં જઈને વેચે અને પછી બીજેથી તું મોંઘા ભાવે બીજું બકાલું લે તો આ કયું ગણિત છે તારું? એ કાંઈ મોંઘું ન પડે. અમારું શાક બકાલું છે ને બધું સારું હોય એટલે અમારું ઊંચા ભાવે જાય. અને હું બહારથી લઉં ને એ મને ઘણું સસ્તું પડે. અને અમારા બધા વેપારી હોય ને બધા ઓળખીતા હોય એકબીજાના, એટલે અમને ઓછા ભાવે દે. ઠીક, એટલે તમારું સારું જે હોય એ ઊંચા ભાવે વેચવાનું અને તમારે નબળું ખાવાનું. અમે કાંઈ એમ નબળું ન ખાયો, ખેડૂત દીકરા છે એમ કઈ નબળું ખાતા હશું? તું મને સમજાવવાનો હું કામ ધંધા કરસ? આટલું બધું સમજાવું છું તોય તારી અક્કલમાં નથી આવતું અને મારે તારી ઈ લપ સાંભળવી નથી. આજ મને છે ને આટલું બકાલું દઈ જશે અને આ જો ઓલો રગલો રોજ મને 2 લીટર દૂધ દઈ જાય, શું ના પાડું તોય? ઈ છે ને બધાય તમારી બીકના લીધે દઈ જાય છે. જ્યાં હોય ને માગતા ફરસ. મને એમ થાય તમને નાક્ષરમ જેવું છે કે નથી? રગલાને કોઈ દી નથી માંગ્યો. રગલાને મેં કીધું કે જો અમારી બાજુમાં ગાવડી છે ને તો અમે તો એનું પીવું. મને કે ના માડી, મારું જ દૂધ તમારે લેવાનું છે. તો ના પાડું ને તોય દઈ જાય. કેવો માણા કહેવાય. જ્યાં હોય છે ને આંબો થૂંબો થઈને ફરો છો હું મુખીની ફઈ છું, જે હોય. હું કઈ તમને છે ને ગલકાઈ નથી દેવાની, રીંગણાઈ નથી દેવાની. અને મારે કામ ઘણું છે વાડીમાં, હું જાઉં છું. એ તો કાંઈ નહીં, મારો માણા આવીને લઈ જાય. લ્યો રગલો દઈ જાય, બીક ના માર્યો. મજાનો રગલો મને હોશે દઈ જાય છે ને મારા ઘેરે આવીને ચાય પી જાય છે. મંડાણીશ તે
એટલે એ ભૂપતભાઈ આમાં તમને કહું છું આમાં આવો. અરે બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમને મેં કીધું હતું ને કે 2.5 મણ બાજરો નાખી જાજો ઘરે. કાં હજી ન થયું? આ 5 દી થઈ ગયા. અરે આ તમે કેવી વાત કરો છો? થોડાક દી પહેલા ઘઉં તો આપ્યા હતા. તો ઘઉં ને બાજરામાં કાંઈ ફેર નહીં. ઘઉં ઘઉંની જગ્યાએ ખવાય ને બાજરો બાજરાની જગ્યાએ ખવાય. ઘઉં લઈ લીધા થઈ ગયા, પણ હવે બાજરો એ રોજ રોટલા જોઈ મારે તો. અરે તમે હું કામ આ મારી જેવા નાના ખેડૂતને હેરાન કરો છો માગી માગીને? કા તમે મને ઓળખતા નથી હું કોણ છું? અરે તમને આખું ગામ ઓળખે છે કે આ ગામના મુખી છે એના ફઈ સવો. તો પછી હું કામ મારી હારે આટલી બધી લપન સપન કરો છો? હું કહું એટલે ઘરે આવી જવું જોઈ. જો હું તમને છે ને વગર માગી એક સલાહ આપું છું કે આ તમે મુખીના નામે સરી ખાવ છો ને, કયા ભવે છૂટશો તમે? એ બોલતા પહેલા છે ને 2 વાર વિચાર કરજો કે તમે કોની સામે હું બોલો છો. મુખીના નામે સરી ખાવશો એટલે એ જણ થઈને તમને કહેવા આવે કે મને બાજરો દે ને ઘઉં દે. એ બાયુના કામ છે એટલે હું આવું છું કહેવા. અરે એ મુખી છે, એ દીકરો તો છે ને ગામમાં બધાની મદદ કરે છે. કોઈ ઘરે કોઈ પાસે ક્યારે હાથ ફેલાવીને માગ્યું નથી. અને તમે જ્યાં જોવો ત્યાં ગામમાં હું બધાની પાસે માગવા નીકળી જાઉં હું છું. કાંઈ માગવા નથી નીકળી. અને આ તમારા બધાય પાસેથી માગવું કેમ પડે? તમારે તો છે ને સામે ચાલીને દઈ જવું જોઈએ. રક્ષણ કરીએ જ તમારું, તો એમને એમ કરીએ હાવ. રક્ષણ કર્યું કોને કહેવાય? જે મફતમાં રક્ષણ કરે ને આ તો ભક્ષણ કહેવાય. લ્યો મફતિયા છો મફતિયા. તમને મફતમાં રક્ષણ જોઈશે. જાઓ જરાક બીજે ગામ, કોઈ મફતમાં રક્ષણ કરે તો મને કહેજો. વાત કરો છો. અરે ગામે જેને ગામ ધણી બનાવ્યો હોય ને એની ફરજમાં આવે છે કે બધાની રક્ષણ કરવું. અને તમે તો માલ હાટે માલ, એ કાંઈ રક્ષણ કર્યું કહેવાય? હું માલ આટે માલ? આ મને લાગે છે કે ઉંમરની હારોહાર તમારું મગજ વયું ગયું છે. એ જે માણા આખા ગામનું રક્ષણ કરતો હોય ને તો એ હંધાએ આવીને પોતપોતાની પાસે જે હોય ને એ દઈ જવું જોઈએ કે લ્યો આ બાપા, લ્યો ફઈ, તમે લ્યો આ અમારું રક્ષણ કરો છો ને તો લ્યો અમે તમને હોશે હોશે દઈએ છીએ. આ ઓલો રગલો હવે કહેતા ને બીકે દઈ જઈશ, રોજ 2 લીટર દૂધ નાખી જઈશ. લ્યો તો તમે તમારા મોઢે કહી દીધું પછી મારે ક્યાં કહેવાનું રહે કોણ કઈ રીતે દઈ જાય છે ઈ? એટલે સમજી નહીં? આ ઓલી તમારી ઘરમાં કોણ છે વહુ, એ એમ કહેતી હતી કે એ તો તમારી બીકે દઈ જાય છે. એટલા માટે કહું છું કે તમે પાછા એમ મંડાતા નહીં કે બીકે દઈ જાય છે. હોશે હોશે દઈ જાય અને પાછી સાય પી જાય. એવો હારો છે એ છોકરો. હું થોડો કહું કે બીકે દઈ જાય, પણ અમારી વહુ જે કહે છે એ બરાબર જ છે. હા તમારી વહુ હાસી અને અમે બધાય ખોટા. કા તો પછી તમને કાં મુખી ન બનાવ્યા અને અમને જ કાં બનાવ્યા? તમારામાં છે હું રક્ષણ કરવા જેવું? અરે મુખી છે ને મારા ભાઈબંધના દીકરાને બનાવ્યો છે, તમને નથી બનાવ્યા. તેની ફઈ એટલે એ મારું જ કહેવાય ને. વાત કરો તે. હું તમને એ જ કહું છું તમે એના ફઈ છો તો હું કામ એના નામે બધાને હેરાન કરો છો? હું કાંઈ હેરાન નથી કરતી. આ બધાય હોશે હોશે દઈ જાય છે. અને સાંભળો, હવે વધારે છે ને તમારી હારે મારે લપ કરવી નથી. કીધું છે ને બાજરો આજ ને આવતીકાલ સાંજ સુધીમાં બાજરો મારે ઘેર પોગી જવું જોઈએ બસ. હા હા, તમારે આમથી આમ કંઈ મારી સામે મારી પાસે જાજી લપ કરવાનો ટાઈમ ન હોય, કારણ કે તમારે પછી બીજું ઘર લેવાનું હોય ને. હું બીજું ઘર? આ તમને જ કેવું પડે છે. આ જો હમણાં હું જાય ને એટલે ઓલા મગે આવી જાય, મારે કેવું નથી પડતું. અને સણાય આવી જાય. આ બધા આપી જાય છે ને એ તમારી શરમે નહીં, આ મુખીની શરમે. જો શરમ ગમે એની હોય, મારા ઘરમાં આવે છે ને વસ્તુ, મારે વસ્તુથી મતલબ છે. એ મારા ભત્રીજાની શરમે દઈ જાય ને કાં મારા પ્રેમને લઈને દઈ જાય, પણ દઈ જાય છે. પણ જે દિવસે મુખીને આ વાતની ખબર પડશે ને ત્યારે ખબર નહીં તમારા હાલ શું થશે. મુખીને બધી ખબર હોય. આ બધાય દેવા આવે ત્યારે ઘણી વાર ઘરે હોય જ છે. પણ જો હવે મારે ઝાઝો સાંભળવું નથી. કાલ સાંજ સુધીમાં બાજરો નાખી જાજો. કેટલો કીધો? 20 મણ. હા, વાડીમાં ડુંડા ઊભા છે, વાઢી જાજો ને, અમારે દેવો નહીં. અરે બેટી મુખીની ફઈ છે પણ ગજબની છે હો. હા, વરસાદ માથા ઉપર છે. એકવાર ચાલુ કરીને પછી ઓઇલ કરીને મૂકી દઉં ઢાંકી ઢૂંબીને, એટલે ઉપાધિ નહીં આખું વરા. આ હું એકલા એકલા બબડો છું. એમ કહું છું કે આ સોમાહું માથા ઉપર છે
અને આ મશીન એકવાર ચાલુ કરી ઓઇલ કરીને મૂકી દઉં એટલે આ જ્યાં સુધી સોમાહું છે ને ત્યાં સુધી ઉપાધિ નહીં. બસ મશીન એની રીતે હાઈલા કરે ને આપણે આપણી રીતે હાઈલા કરી. એટલે આપણે મશીનની જેમ કામ કરવાનું, પછી ગામ ભલે ને આવીને આપણી અણી કાઢી જાય. કામ તો કરવું પડે ને. આ કામમાં પુત્ર વાલા લાગે અને કામ કર્યા વગર કાંઈ મળવાનું છે? હા, જ્યારે આપણે આપણા ખેતરમાં કામ કરીએ છીએ ને ત્યારે ઉપજ પાકે છે અને ઉપજના આપણે બહાર વેચીને પૈસા કમાઈએ છીએ અને આપણું ગુજરાન હાલે છે. હવે આ કામ કરવાનું બંધ કરી દેવું તો કંઈ આ જમીનની હાથે હાથે તો ઉપજ નહીં લાવી દે આપણને. હે એવું હોય એમ ને? મને તો બધી ખબર જ નહોતી. સારું થયું તમે કીધું. અને કેવું જ પડે ને. તારા નાના એવા મગજમાં અમુક વાર છે ને આવી વાતો યાદ આવતી જ નથી. અમારું નાનું મગજ છે ને આપણા ગામના અમુક માણ આવીને એવું બગાડી જાય છે ને કેમ કે વળી? પછી કામ કરતું બંધ થઈ જઈશ. કોણ હેરાન કરી ગયું વળી તને અને હેરાન કરી ગયું? લે કેમ નો કરે કોઈ મને હેરાન? હું જ બધાને હેરાન કરી શકું? એ મને તો અત્યાર સુધી એવું જ લાગતું હતું કે હા જ્યાં તું જા ને ત્યાં લોકો તારાથી કંટાળી જાય, બાકી તું કોઈથી ન કંટાળે. એ બસ હો, હવે હું કોઈને કાંઈ હેરાન નથી કરતી. અરે બધા વેચ આવી આવીને મને હેરાન કરે છે. અરે વેચ એકનો જીબડો છે તારો. એકવાર ચાલુ થાય ને પછી કોણ જાણે હું બોલી નાખે પણ બંધ તો થતો જ નથી. તઈ મારો વેતેકનો છે ને તમારો તો કુવાડે કાપ્યા જેવો છે. બોલો ને તે સામે વાળો બિચારો ઊભો આમને હળગી જાય. તો પછી એમ છે ત્યારે બોલ લે હવે હું કેવા આવી હતી. બોલું છું, શાંતિ રાખો. હા, આપણા ગામની ઓલી મુખી છે કે નહીં, એની ફઈ રહી કે નહીં? ફઈ? હા હું નામ છે એનું? ભારતીબા. હા ભારતી ડોહી. હા એનું શું થયું? મને કહે છે તમારી વાડીમાં કેવા અસલના ગલકા થયા છે ને રીંગણા થયા છે ને દૂધી થઈ છે ને મને બધું થોડું દ્યો ઈ કે. હે રામ, હા ભારતી ડોહી છે ને એ કોણ જાણે આ લખણના પૂરા છે હો. એને છે ને હાથમાં જાણે હાથમાં ગમે એટલું હોય ને તોય એ માંગ્યા વગર એને શાંતિ નહીં થાય. જ્યાં જોવે આપણી ત્યાં માંગે એવું નથી હો. હા રમલાની ન્યા, પછી ઓલા વિપલાની ન્યા, હરિયાની ન્યા, આ કાનજીની ન્યા, ખીમલાની ન્યા, આ બધા ન્યાથી થોડું બધેથી વીણી આવે. એને કઈ ડાકણે એક ઘર મૂકી દે. તમે એક ઘર તો મૂકો એને કઈ. ઘણી વાર તો એવું થાય કે આ બધી શાકભાજી ભેગી કરીને છે ને એ શાક માર્કેટમાં વેચવા જતા હે. સાચી વાત છે. મેં કીધું અમે છે ને અમારે બધું બકાલું છે ને મોટી માર્કેટમાં શહેરમાં જઈને વેચી આવી છીએ અને અમે નથી ખાતા. મેં કીધું, હું એને ખોટું બોલી. મેં કીધું અમે નથી ખાતા, અમે વેચાતું લઈને ખાઈશ એટલે અમે કોઈને દેતા જ નથી. કહેવાય ને આમ અમે દવા છાંટી દઈએ છીએ કે આ છે ને ખાવા લાયક નથી. હવે એને તમે શું સમજો છો? એને આપણે એમ કહીને કે અમે દવા છાંટી દઈશી તો એ ડોહી છે ને દવા છાંટેલું એમ કે હું તો ધોઈ નાખાય હારી પેટનું હાબુ પાવડર દઈને પણ તું મને બકાલું દે. એવી અધૂરિયા જીવવાળી છે એ. ના હાચી વાત છે. એને અધૂરિયા જીવવાળી નો કહેવાય ને, લોભણી કહેવાય, લોભણી. એ વાત એ આ પોતાનું છે ને એને દેખાય નહીં પણ ગામના ઓલામાં નજર નાખા કરે. સાચી વાત છે તમારી. પણ હવે એને કે કોણ? અને રહી પાછી મુખીની ફઈ એટલે કોઈથી કાંઈ ન કહેવાય એને. હા કેમ નહીં? શું કામ નો વાત કરાય? જાઉં છું મુખી પાસે. હું આ આખું વરસ મગજમારી કરીને ખેતર અરે મરી જાય છીએ ત્યારે આ શાકભાજી બધી પાકે છો અને આમ મફતની બધાને વેચ્યા કરશું તો આપણે વાહે શું લડશું? આપણે છોકરા છે એટલે કે અત્યારે નથી, ભવિષ્યમાં થાય તો ખરા ને. અત્યારે આપણું પેટ તો ભરવાનું નહીં ને. સારું થયું. આ બધી તમને સમજ તો પડી નગર મને તેમ હતું મારે તો આમે લમણા લેવા પડશે તમારી યારે. સો તું સમજે છે ને એટલે ગાંડો નથી. તારા કરતાં તો બુદ્ધિ હારી છે, ભગવાને દીધી મને. ઘણી સારી છે. હું કે ના પાડું છું બુદ્ધિ નથી. બુદ્ધિ તો બહુ છે તમને. રમલો જ્યારે આવે ને આપણા ઘરે ત્યારે ત્યાંથી જ બોકા નાખતો હોય. જ્યારે જોવો ને ત્યારે વીજળીને થાંભલે ચડ્યો હોય, આંકડા નાખતો હોય. લા ભાઈ મેં કીધું ભાઈ રેવા દે. આ વીજળી સોળવી ને એ કઈ સારું કામ ન એ કહેવાય. સોયટો રહે ને કોક દીક નો તો ખબર પડશે. ઈ તો હું કહું છું કે કોક દીકનો જો આ આંકડો નાખવામાં તારો આંકડો નખાઈ જાય ને તો ડાયરેક્ટ ઉપર વયો જાય સાચી વાત. કોણના ભાવમાં. આ તમે છે ને મુખી પાસે જાઓ અને વાત કરો કે આ તમારી ફઈ છે ને ભિખારીની જેમ આખા ગામમાં શાક બકાલું માગતી ફરે છે. ઓલા રગલા પાસેથી બિચારા પાસેથી દૂધ માગી આવે. બોલો ઓલો 2 લીટર દૂધ છે ને રગલો રોઈ જઈને દઈ દે. આવી લોભણી છે એને કઈ એટલે તમે એને સમજાવો. આ ખોટી મારી બાયડી જો માથા ફરેલી છે એક તો એનો મગજ જાહે ને તો તમારે ફઈને મારી દે એકાદી ઝાપટ. તો હું જરાય શરમ નહીં આવતી હોય ને આવા માણાને. કાંઈ નહીં હાલો હવે આપણે કાંઈ એની લપ નથી કરવી. હવે ઘરે જાય. હાલ આપણે ઘેર ફેરા થાય ને હું પછી વાત કરી દઈએ એને. હાલ. અરે ભૂપત કાકા ઘણા ટાઈમે મળ્યા તમે તો. આ જ્યાં ખોવાઈ જાવ છો તમે તો આ ગામતરા કરવા જાવ છો કે પછી શહેરમાં જઈએ એવા આટો મારવા?
એટલે ભાઈ ક્યાંય નથી જતો, નથી ગામત્રે જતો, નથી શહેરમાં. આ વાડીના કામકાજમાંથી ઊંચા નથી આવતા. જો આ આપણે ખેડૂને આજ મગજ મારી એને 365 દી છે ને ખેતરમાં જ નીકળી જાય. કોઈક દીક આ ઘટતું હોય તો કોઈક દીક આ ઘટતું હોય, કોઈક દીક દાડિયા કરવાના હોય, કોઈક દીક નેદણા કરવાના હોય, કોઈક દીક પાણી પીવડાવવા જવાનું હોય. હા, એમાંથી દુસા ન આવીએ. પણ આ વખતે તમે શું આવ્યું છે? જો ભાઈ મારે થોડી ખેતી છે ને, છતાંય મેં ભાગ્યને ભાગ આપી દીધો છે. એટલે આપણે છે ને ખાઈ પીને મોજ કરવાની, જે વધે એ કાંઈક કપા ને માંડવી કર્યું છે એણે. હા, તે આ વખતે મેં અડધા ખેતરમાં તો છે ને જીરું કરી નાખ્યું હતું ને અડધા ખેતરમાં મને આ વખતે એવું થયું કે શાકભાજીમાં બહુ વાવા ખારી છે, તો અડધા મેં અલગ અલગ શાકભાજી વાવી દીધું હતું. અને હા, મોટી વાત એ કે હમણાં મરસીનો સારો ભાવ છે તે મેં મરસીના રોપાઈ નાખી દીધા. તું તો બહુ સમજદાર છોકરો છો. શાકભાજીમાં કમાણી છે ને એવી એક કે હા મહેનત માંગી લે. મહેનત માંગી લઈને થોડા બહુ થઈ જાય. એમાં એવું છે, આ તો મારો એક ભાઈબંધ છે ને એ આ યાર્ડમાં રોજ ને રોજ શાકભાજી લઈ જતો હોય, એટલે ઉતારીને મારે તો ખાલી આ જબલા બાંધીને આપવાના જ રહે. 10 કિલોના જબલા બાંધવ ને એટલે પછી ઉપાધિ જ ન રહે. હા, એ ટેમ્પા વાળો હોય, બાસકા લઈ જાય ને યાર્ડમાંથી જે હોય હિસાબ. હા, ને મારે હવે છે ને આ પાક લેવાય જાય ને એટલે વિચાર એવો છે કે હવે ટેટી નાખી દઉં. આ ટેટી તરબૂચ કરી નાખું ને એટલે ઉપાધિ નહીં. પણ હે સાગર, હા તને એક વાત પૂછું? બોલો તમ તારે. આ આપણો ગામનો મુખી છે ને, હા, એ તો ભલા માણા. અરે રે, મુખીની તો વાત જ ન જાય. આપણને ઘણી વાર મને તો છે ને એવું થાય કે આપણે છે ને કંઈક સારા પુણ્ય કર્યા છે કે આ ગામમાં જન્મ છો આપણો અને આપણને આવા મુખી મેળ્યા. અરે ન્યા સુધી તો વાત બરાબર છે, હા, પણ એની ભય તને કારે ભટકાણી જ નહીં. રેવા દો. આ સારા સમય ઉપર કોનું નામ લઈ લીધું તમે? મુખીની ફઈ. હા, પેલી ભારતી ડોહી ને. હા, એવી માયા છે કે વાત પૂછોમાં. આ જેટલા સરપંચ સાહેબ એટલે કે મુખી બાપા હારા છે ને એટલી જ ખરાબ એની ફઈ છે. થઈ જ હારે જે પાછી આવીને ઉડાણી હોય ને મૂકીને ઘરે. તમને હું એનો પરસો મેળો પેલા હું કહું કે તમે કયો છો? હું કહું લે ને. આ તમે કહી દો. હાલ, હું પરસો મેળો એનો? એ જ્યારે હોય છે ને, એ જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક વસ્તુ માગતી જ હોય એવું છે. એ જ વાંધો છે. અરે મારે છે ને આ શાકભાજી કરવામાં એ જ મોટો વાંધો આવી ગયો. આ ભારતી ડોહી આવીને કોક દીક તુરિયા માંગી જાય ને કોક દીક ગલકા માંગી જાય ને કોક દીક રીંગણા માંગી જાય. એટલે આપણે આપણી હાટું કરવાનું છે કે આખા ગામ હાટું કરવાનું છે? ઘણી વાર તો મને એ સમજ નથી પડતી. જો ભાઈ બીજી વસ્તુની માંગણી કરે ને ત્યાં હોય તો ઠીક છે, પણ જ્યારે આ શાકભાજી તારી પાસે માગે ને એટલે આપી જ દેજે હો. એ બહુ મેલી નજરની છે, તો એની નજર પડી ગઈ ને તો તારું શાકબાગ કાંઈ નહીં ઉછરે. હા, એ વાત સાચી. અમુક વૈરી હોય જ એવી, એક વાર ખાલી આમ મોલા જ પાણીમાં નજર જાય ને એટલે સત્યાનાશ, તમારું કાંઈ ઉગે નહીં ને બધું બળીને ભસ્મ જેવું થઈ જાય. પણ હવે છે ને આપણે આ ભારતી ડોહીનું કંઈક તો કરવું જ જોઈએ હો કાકા, કારણ કે આમને હાલતું રહ્યું ને તો આ ડોહી આપણને કંગાળ કરશે. જો બેટા, તારી વાત એ હાચી, પણ હું મુખીને ન કહી શકું એનું કારણ શું છે કે મુખી સારો માણસ અને એનો બાપો મારો ખાસ ભાઈબંધ હતો. જો હું એનું કેન લઈને ત્યાં જાઉં હાંધા કરવા તો એને જરાક ઓલું લાગે, એટલે ગામનો કોઈ વ્યક્તિ જાય તો ભલે, બાકી હું ન જઈ શકું. અરે પણ કાકા, માનું છું કે તમે મુખી બાપાના મતલબ મુખી બાપુના બાપુ હતા, એના સારા ભાઈબંધ હતા, પણ જો હાસુ છે ને પોતાના બાપને કહેવાય, એટલે આપણે ક્યાં કોઈનું ખોટું કહેવા જાવું? આ એના ફઈબા ઘરે જ એવું છે તો આપણે એ જ કહેવાનું છે ને, એટલે આપણે વાત તો કરવી જોઈએ. અત્યાર સુધી છે ને આપણને હા મુખી બાપાનું આડું આવતું હતું, પણ જો એની શરમમાં રહે ને તો આપણને કાંઈ ભેગું નહીં થાય, કારણ કે તમે માંડવી કરીએ છીએ એટલે તમને કદાચ મેં અખતરો તો થઈ જ ગયો હે. એ ડોશી તો ને કોની પાસે હું માગે ને એનું કાંઈ નક્કી નહીં. એ બધું તો જવા દો. હા, પેલો લાલ્યો દૂધવાળો છે ને એનું દૂધ રોજ લઈ જાય 2-2 લીટર. એક તો બિચારા પાસે આખી 2 ભેહું છે, એમાંથી હા પોતાનું ગુજરાન કરતો હોય ને એમાં ન્યા માંગી આવે 2-2 લીટર દૂધ. એ હું કામ દઈ આવે? મેં તને કીધું એમ, જો એની નજર પડી તો ઓલી દૂધ દેતી બંધ થઈ જાય. એ જ વાત સાચી છે હો તમારી કાકા. સારું હાલો, હવે હા તો બધું હાલતું રહેવાનું, પણ આપણે કંઈક વિચારીએ હવે, અને પછી પાછા ભેગા થાય કે આપણે શું કરવું ને શું નહીં. હાલો ત્યારે રામે રામ. આવો કોક દી ઘર બાજુ હા ચા પાણી બનાવીએ. આવશું ક્યારેક, અંજળ હશે તો. સારું હાલો.
લ્યો પાણી. હા છે ને, મારે તને કોઈ દી બોલાવી નથી પડતી. હા, જેવો હું ઘરમાં પગ મૂકું ને એટલે તને ભણક આવી જ જાય. એમાં હું મુખી બાપા રહ્યા ને તમે વળી પાછા ગામમાં મુખી પણ હું બતાવો તો તે અમને બીક લાગતી હોય ને તમારાથી. અરે ગામમાં તો બતાવવું જ પડે, પણ આ ઘરમાં તો હાલે નહીં. ઘરમાં ગમે એવો મુખી હોય કે ગમે એવો ફોજદાર હોય, આ ઘરમાં કોઈનું કાંઈ ન હાલે. આ ગામવાળા ભલે ને બધાય મુખી બાપા કરતા હોય, પણ આપણે છે ને વાત જ પૂછોમાં, ઘરમાં તો કોઈનું કાંઈ હાલતું જ નથી. હા, એ તો ખબર છે ઘરમાં તમારું કેવું હાલે છે ને કેવું નથી હાલતું નહીં. એટલે તમે આવો એ ભેગા મારે પાણી ગ્લાસ ભરીને તમારે હાટો આવવું પડે. શું કામ આવવું પડે? તમારથી બીતા હોય તો જ આવવું પડે ને. બસ રહેવા દેવો. હા, હું ગામમાં મુખીપણું બતાવું. હા, ગામની પ્રજા કોઈ મારથી બીતી નહીં તો, અને હું કોઈને બીવડાવતો નથી. ઘરે તો બીવે છે ને. હા લે, હા ફઈબા હવારમાં કઈ બાજુ જઈ આવ્યા? હા ના, હું થેલીમાં લઈ આવ્યા. હાસ એલી બેવા તો દે, હા તો લેવા દે. બેવ જણા મંડી પડ્યા. હાય હા ફઈ છો ને, આ તરીકાના ગરમ થઈ જાવ એવું લાગે છે. એટલે જ કહું છું પાણી પીવું હોય તો ભરી આવું. ના રે ના, આ ઓલો છે ને આપણો જીવલો, હા એણે મને લીંબુનું શરબત પાયું. એને લીંબુડી છે હા તો મને કે ફઈ તમે લીંબુનું શરબત પીને જાઓ. અને આ જો હવારમાં હાવ નવરી હતી ને મેં કીધું લાવ ગામમાં આટો મારી આવું. અને આ હંધાઈને ત્યાંથી આ જો થેલી ભરીને બકાલું આવ્યું છે. નિરાત હવે 2 દાડા. અરે ફઈ, હા હા છે ને, હા ગામમાંથી કાંઈ વસ્તુ તમારે લાવવાની નહીં. હા તમને ખબર છે, હા છે ને આપણો ધર્મ લેવાનો નહીં, પણ આપણો ધર્મ દેવાનો હોય. હા આપણે છે ને, હા પ્રજા પાસેથી કાંઈ લેવાય નહીં બા. તો તમને તું મને એની ઈખામણ દઈ છે, લ્યો ગામમાંથી લેવાય નહીં. આ તો મારે બજારે જવું ન પડે ને એટલે ગામમાંથી લઉં છું. અને હું એને પૈસા દેવા જાઉં છું ને તો એ ના પાડેશ. બાકી હું પૈસા વગર કાંઈ વસ્તુ લઉં નહીં હો. પણ છે ને બધાય મને કેટલો પ્રેમ કરેશ, કોઈ પૈસા લેતું નથી. બોલ આશ. બધી ખબર છે અમને તો? કે ગામમાં તમે કોને પૈસા આપો છો ને કોને પૈસા નથી આપતા. ઈ હંધાય વાવડ મળે છે. પણ આ તો હું તમે આના ફૈબા છો ને એટલે તમને કોઈ કઈ કહેતું નથી. પણ બટા એ લોકો પૈસા નથી લેતા. આ જો હું લઈને જ ગઈ ત્યાં આર્યા આમાં ખિસ્સામાં જ છે. સો ફઈ, હા ભલે ગામવાળા આપે કે પૈસા ન લે, હે પણ તમારે છે ને હા કોઈ પાસેથી લેવાનું નહીં, એને ના પાડી દેવાની કે ભાઈ અમારે કાંઈ જરૂર નથી. અને આપણે ક્યાં ઘટે છે ભાઈ, હે તો ગામ પાસેથી લેવાનું હોય, આપણે ના જ પાડી દેવાની ભાઈ તમારે. હાચી વાત છે, પણ આ ગામની વાડીનું બકાલું કેવું મીઠું લાગે. અને તું એમ નહીં માનતો કે હું હાવ એમને એમ લાવીશું. આ ઓલી નાનું છોકરું હતું ને તો એને મેં નાની ચોકલેટ દીધી હતી ને, અવડી મોટી દીધી હતી. બોલ હા કાંઈ વાંધો નહીં, હવે લાવ્યા સવો ને હા તો કાંઈ વાંધો નહીં, પણ બીજી વાર ન લાવતા. હાલ્યો આ થેલી, હા જાઓ, આ તમારી હાટો ઓલો ચા બનાવતી પી લો, જાઓ તમે. હમણાં શરબત પીધું છે પણ પછી પી લઉં છું. હાશ. હા તમને ખબર નથી. અરે ભાઈ જાવા દે ને, હા વાત એ ગઢું માણા કહેવાય એટલે એનું બહુ ગણીને ગાંઠે નહીં બાંધવાના. અરે ફરિયાદો આવે છે ઘેરે. હા તમને મેં વાત નથી કરી હજી સુધી. અરે જો આવે છે ને આ બધી એની પડો છે ને તું મૂક. હા છે ને, હા તારા ભાઈનો ફોન આવ્યો હતો. પેલા છે ને થોડા કામ બેહો એટલે હું હરખી બેહું. હા પાંગત ઉપર બેઠી છું. હા તો પણ પહેલાં કહેવાય ને મને, લ્યો બેહો. ખબર જ હતી મને, આખા ગામનો મુખી પણ ઘરમાં છે ને દુખી પછી નહીં કરે છે ઘરવાળીને દુખી. લ્યો કરો કે ઘરવાળીને દુખી કરે છે. હા મેં કીધું સાંભળ્યું ને, તારા ભાઈનો ફોન આવ્યો હતો. હા શું આવ્યો તો? મારા ભૈલાનો ફોન. તારા ભાઈનો ફોન એ આવ્યો હતો કે આ રક્ષાબંધન ઓરી આવે છે તો મારી બેનને તેડવા આવું કે હું રાખડી બંધાવી જાઉં. તેડવા આવવાનું કીધું? ના ના, મેં એને કીધું હા હમણાં છે ને ગામમાં અમારે જન્માષ્ટમીનો ઉત્સવ છે એટલે હમણાં અહીંયા કામકાજ હોય. હા ગામના છે ને બધા એક લેવા દેવા ઘેરે આવે એટલે તારી બેનને ઘેરે રહેવું જરૂરી હોય. જન્માષ્ટમીને છે ને હજી 20 દીની વાર છે. હા તે એટલે હા તો એ જ કહું કે રક્ષાબંધન ના 2-3 દી પછી હું આવી જાય પાછી. જો આ વખતે જવા દેજો. અરે મારી વાત સાંભળ તું. હા તારા ભાઈને કહી દીધું છે ને, તારા ભાઈ ને તારા ભાભી છે ને 2 અહીંયા આવવાના છે ને 2 દી અહીંયા રોકાવાના છે. આ બધી વાત થઈ ગઈ છે. આ 6 મહિના થઈ ગયા. તમે જવા દીધી મને મારા બાપુને ઘેરે? નહીં. હું તમને વાંધો છે ને મને તો એ જ ખબર નથી પડતી કે રોકાવા જ નથી જવા દેતા કોઈની ત્યાં. અરે ગાંડી, આપણે સહી ગામના રખેવાળ એટલે કહેવાય ગામધણી. હા આખા ગામની પ્રજા છે ને એ આપણો પરિવાર છે એટલે આપણે આ હંધાઈનું ધ્યાન રાખવું ને આપણી ફરજમાં આવે છે. અને બીજી વાત એ કે ગામમાં હા વાર તહેવાર આવતા હોય તો કહેવાય ને ઘરનો મોભી ગામમાં ન હોય તો કેવું લાગે. પણ તમે રહ્યો ને મને તો જવા દો કોક દી ક્યાંય.
અરે ગાંડી તું સમજતી નથી ને. હા મારા ગામમાં કેટલા કામ હોય હે. આ તાલુકે જવાનું, હા તને ખબર છે ને ગામમાં આપણે હા ટાંકો પાણીનો બનાવવાનો છે, હવેડો બનાવવાનો છે, હમણાં એની ધોળાધોળી છે. હા એટલે તને રાખવી પડે. બાકી તું જાય એનો મને કાંઈ વાંધો નથી તમ તારે. ના ના સમજાઈ ગયું. એટલે કામવડ તરીકે તમારે મને રાખવી પડે એમ જ ને. ખાલી કેવા પૂરતી મુખિયાણી શું, બાકી ઘરમાં જ મારું કઈ હાલતું જ નથી. મારે પાણી પીવું હોય તમને પૂછીને પીવું પડે છે. હા એક તમે ને એક તમારા ફઈ દીધા. અરે પણ તું ફઈની વાત ત્યાં વૈશમાં લાવી. હવે આ બધી વાત મૂક તું બરાબર. હા તારે જવું હોય તો તું જઈ આવજે બસ. હા બસ એમ. હા હાલો હવે ટાણું થઈ ગયું છે. શેનું? હે ભગવાન. મુખી છો ને હા એટલે મુખીને તો અંદર કેવું પડે ને. લે ભૂખ લાગે તમને? મૂકીશું અને માણા હે સુવારે રો પાછો. હારું તો મને કીધું માણસ હોવો. હાલો. લે લઈ આવો તમારે હાટું. સીતારામ. હે રામ રામ મુખી બાપા. હે રામ રામ ભાઈ રામ રામ. કેમ સાગર હારું? હે એકદમ સારું છે. હા કેવાક છે હમણાં મોલાદ પાણી? આ વરે સારું છે કે નહીં? મોલાદ પાણી તો એકદમ સારા છે. હા આ વખતે છે ને ઉપરવાળાએ મહેર કરી છે. જેટલો જોતો હતો ને એટલા પ્રમાણમાં વરસાદ આવ્યો છે. એટલે હવે જો કે કાંઈ વાંધો નથી. હા એ તારી વાત સાચી છે હો. હોણ છે ને બારે મેઘ ખાંગા થયા છે અને ભગવાનની દયાથી વરસાદી હારો પડ્યો છે એટલે બધાને પાક હારો છે. અને બીજું હું કહું છું, હા જો કાંઈ કામકાજ જ પાછો કહી દેજો, મૂંઝાવાનું નહીં. પૈસા ટકાની જરૂર પડે હે તો મૂંઝાવાનું તો ધડ્યો આવવાનું આપણે ઘેરે હો. એમ તો મુખી બાપા આ ગામ ઉપર તમારી દયા છે. આ ગામનો નાનામાં નાનો ખેડૂત હોય ને તો એ તમારી વાહવા કરે છે. કારણ કે તમે સો જેવા ગમે એની મદદ કરો ને એમાંના સો. હે જો ભાઈ સાગર, હા એટલા બધા વખાણ કરવા તું રહેવા દે હે. હા જો હા હું તો ગામનો સરપંચ એટલે ગામનું ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે છે. પણ બાપા બધા તમારી જેવા નથી હોતા હો. હા તમે છો ને એ જ તમે છો. બાકી અમુક અમુક કેવા હોય ખબર છે, આ ગામમાં રે એ ગામનું મુખી પદ આમ ભોગવે અને એ આ ઓલા કાળિયાની ભેં છે ને હમણાં ભૂરાઈ બહુ થાય છે. તો હું મેં એને કીધું ભાઈ તું ખીલે બાંધી રાખ, લગર કોઈક માણા બાણાને વગાડ દે ને તો લેવા દે વગરના. અને હું તો એ હતે ને કહું છું કે આ ભેંને આગળ છે ને ઓલું લાંબુ એવું લાકડું ન બાંધ દેવાય એટલે ધોડે નહીં. આ ધીમે ધીમે હેલી જાય ને ખોટી બધાને મારવા ન ધોડે. અરે પણ મારું કહેવાનું શું છે, હા ભેંને બિચારો મૂંગું પ્રાણી કહેવાય એમ. હા લાકડા બાકડા બાંધવીને એની ડોક ઉપર વજન આવે અને હેરાન થાય એવું ન કરાય. એને કરતાં આપણે ઘેરે બાંધી રાખી હું ફેરક ત્યાં સારો નાખી દેવાનો. અને મેં કીધું છે તારે ગમે ત્યારે સારો જોતો હોય તો ખાલી મને કહી દેજે, હું તને એ વ્યવસ્થા કરી દઈ. હા એ જ તો હું કહેતો હતો હમણાં. હું એ જ કહું છું કે છે ને આ ગામના લોકોને બધાને શાંતિ છે પણ બધા છે ને મુખી તમારે જેવા નથી હોતા. આ ગામના મુખી તો બને, સરપંચ તો બને, પણ ગામના લોકોને હેરાન જ કરતા હોય. આ ગામના લોકોમાં મતલબ ખેતરમાં જે પણ કાંઈ પાક થયો હોય ને એમાં અડધો તો મુખીને દેવો પડે. આ દૂધવાળાને નથી છોડતા અમુક તો આ દૂધ એ મુખીને દેવું પડે છે. અરે જો ભાઈ હા લક્ષણ છે ને મારી હાથ પેઢીઓથી હાલ્યા આવે છે. અમે કોઈ દી છે ને હા ગરીબ પ્રજાનો એક રૂપિયો લેતા નથી. હા છે ને અમારા બાપ દાદાથી હાલ્યો આવે છે એટલે હું ગામનો મુખી બન્યો. બાકી આ હું મુખી બનવાની મારી હેસિયત છે ખરી. અરે મુખી બાપા હું બોલો છો? અરે તમારા જેવો તો ભગવાન નહીં. આ તમે બહુ સારા માણસ છો. અને હું કહું છું કે તમારી વાત મને બહુ ગમી. કારણ કે હા ભોળી પ્રજા એક તો બિચારી આખું વરસ મહેનત કરીને પોતાના ખેતરમાં પાક ઉપજાવતી હોય અને એમાંય એનું જો બીજા લણી જાય તો એના નિહાકા ન લાગે? અરે લાગે. અને જો આપણા ગામમાં કોઈ આવું કરે ને તો એને આકરામાં આકરી સજા કરવામાં આવશે. પણ આપણા ગામમાં બધાય માણસો સારા છે. કોઈ દી કોઈનો એક રૂપિયો હરામનો લીધો નથી કોઈ. અને બધા એકબીજાને મદદરૂપ થાય છે. હે આપણે કાળુભાઈ, આ કાળુભાઈ એ હમણાં માંદા પડ્યા તો આખા ગામે ફાળો કર્યો એનું ઓપરેશન કરાવવા. અને એમાં તે ફાળો આપ્યો છે ને ભાઈ. પણ કાળુભાઈ બિચારા તો નાના માણસ છે અને અચાનક એને આમ બીમારી આવી પડી. બિચારું તૂટતું ઘર છે ને એમાં જો આપણે મદદ ન કરીએ તો એનું કોણ થાય બિચારાને? એ વાતે સાચી છે. અને આ વખતે છે ને હા જન્માષ્ટમી આવે છે એટલે ધામે ધૂમે ઉજવવાની છે. આ તમે બધા કાર્યકર્તાઓ છો આ મંડળીના એટલે મારે તમને કહેવું પડે. અને જો ધામધૂમથી કાર્યક્રમ ઉજવવાનો છે, પૈસા ટકાની જરૂર પડે ત્યારે મુખીના દરવાજા હંમેશના માટે ખુલ્લા છે. અરે મુખી બાપા તમે છે ને જરાય ચિંતા ન કરો. આ દર વખતે જેવો અમે આ જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરીએ છીએ ને એમાં અમારો ફાળો ભેગો થઈ જ જાય છે. એટલે આમ બહારથી રૂપિયા લેવાની જરૂર જ નથી પડતી. અને આ વખતે તમે જોઈ લો અમે એવો પ્રોગ્રામ કરીએ કે આપણું ગામ તો હા આજુબાજુના પંથકના હરેક ગામ જોતા રહી જાય કે બાકી જન્માષ્ટમી તો આપણા જ ગામમાં ઉજવાય. અરે ભાઈ એ તો અમથી મિસાલું દેવાયા છે. હા તમારું આખું મંડળ છે ને એવું છે ને આમ
શું કે ભાઈ એક મનથી બધું કામ કરે છે આ ભેળા મળીને બધા યુવાનીઓ કામ કરે છે ને આ જોઈને મારું મનડું તો છે ને આમ હરખથી હમાતું નથી. હા આપણા ગામના વાહ વાહ થાય ને તો કયા મુખીને ગામની પ્રજાને હરખ ન હોય હે ભાઈ. આમ જો હવે તું કાંઈ મૂંઝાતો નહીં તારે જો ગમે તારે કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો આ મોટો ભાઈ સમજીને મારી આંગણે દોડ્યું આવવાનું, ચિંતા કરવાની નહીં જરાય. હા હા મુખી બાપા તમે જરાય ઉપાધિ ન કરતા. હવે તમારે કામ હશે તમે જાઓ, હું તો મારા કામે નીકળો તો. અરે સાગર, હા હું છે ને આજ નગર ચર્ચા કરવા જ નીકળ્યો છું. હા મેં કીધું હંધાઈને આજ મળી લઉં, ઘણા વખતથી મળ્યો નથી. કારણ કે આ આપણા ગામમાં જે આ પાણી ટાંકો બનાવવાનો છે, પછી આ ગાયું હાટું હવેડો બનાવવાનો છે, એની હાટું મારે હમણાં છે ને આ તાલુકે બધી ધોરાધોરી હતી તે હમણાં છે ને ગામમાં ધ્યાન નથી દેવાનું. એટલે મેં કીધું આજ ગામમાં જઈ આવું, કોઈને કાંઈ તકલીફ હોય તો પૂછતો આવું. હા કાંઈ જરૂર હોય તો કહેજો ભાઈ. વાંધો નહીં. હાલો રામે રામ. રામે રામ. હા કેવા હારા છે મુખી બાપા, અને આ એની ફાઈ, કોને ખબર કોનું હેઠું પાણી પીઆવી હશે. જ્યારે જો ત્યારે જેના ખેતરમાં ગળે છે ને એના ખેતરમાંથી ક્યાંક ને ક્યાંક ઉપાડતા જાય. હે ભૂપત કાકા, આવો. હે રામ રામ. રામ રામ રામ. અરે 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 મુખી, આ તમે શું કરો છો? લે અરે ગામ ધણી થાય અને આ રૈયતના પગમાં. અરે ભૂપત કાકા, હા મુખીપણું છે ને મને વારસામાં મળ્યું છે. હા એટલે જુઓ, હા તમે છે ને હા મારા વડીલ ઠેકાણે છો. હા તમને કહી દઉં, હા કપડાં પહેરવાથી માણા મુખી થઈ જાય ભલે, પણ છે ને હું તમારો દીકરો છું ને એ આજે નહીં મટી જાવ અને કાલે નહીં મટી જાવ. કારણ કે તમે મારા બાપાના ખાસ ભેરુબંધ હતા. હે હા તો એ નાતે તો તમે મારા બાપ ઠેકાણે સવો ને તો આ હક છે ને તમે મારી પાસે ક્યારેય નહીં છીનવી શકો. અને તમે મને નાય નહીં પાડતા. હું પગે તો તમને આજે લાગીને કાલે લાગીને જીવી ત્યાં સુધી લાગી. વાહ દીકરા વાહ, ધન્ય છે તારી સમજણ, તારા સંસ્કારને, અને તે તો તારો કુળ દીપાયો હો ભાઈ. તારા સંસ્કાર અચલ મારા ભાઈબંધ એટલે કે તારા બાપ જેવા છે હો. તારા બાપમાં જેવા ગુણ હતા ને એવા બધા જ ગુણ તારામાં છે. અરે ભૂપત કાકા, હા તો છે ને હા કહેવાય ને કે કરમ હારા કરીએ ને તો પાસ માણા તમારા ગુણ ગાય, બાકી હવે અવગુણ જ ગાય. અને મારા બાપાએ જ્યારે મને હા ખેસ પહેરાવ્યો ને હા ત્યારે જ મને કીધું હતું કે બેટા હા ખેસની લાશ ક્યારે લજવતો નહીં. એટલે મેં હા એના પગલે જ હાલવાનું નક્કી કર્યું છે. અને મારાથી જેટલી બને ને એટલી આ ગામવાળાની સેવા કરું છું અને મારાથી થાય એટલું કરું છું. કારણ કે આ આખું ગામ છે ને એ જ મારો પરિવાર છે. હવે અમારા બે માણસ સિવાય હા ઘરમાં બીજું કોઈ છે તો નહીં. હે હા એટલે છે ને આ બધાય ગામને હું મારા ભાઈ ભારું માનું છું, એટલે બધી સેવા કરું છું. વાહ દીકરા વાહ, કેવું પડે હવે તારી સમજણને. નહીંતર ગમે એ પદ વારસામાં મળે ને પછી માણસો નિભાવી નથી શકતા. પણ હું જોતો આવું છું કે કેટલી પેઢીઓથી તમારા કુળમાં એટલે કે તમારા કુટુંબમાં તારા ઘરમાં મુખીપણું કરતા આવે છે, પણ એકથી એક બધા હવાયા. અને તું તો છે ને દીકરા, મેં તારી 3 પેઢી જોઈ પણ તું બધાને વજ્યો હો ભાઈ. હા કહેવાય છે ને કે હા બાપથી હવાયા બેટા. હા અંધું તો મારા બાપાએ જ મને શીખવાડ્યું છે. એટલે છે ને હા જો હા એના પગલે હાલી અને હાંધુય કરતો જ આવશું. અને તમારા જેવા વડીલોના આશીર્વાદ મને મળતા રહે છે, એટલે ગામની સેવા કરું છું. બાકી બીજું કયો, હા તમારે ખેતીવાડીમાં કેમ છે? હમણાં તો વરસાદે સારો થયો છે ભગવાનની દયાથી, એટલે આમ પાકમાં કાંઈ તકલીફ તો નથી ને? કાંઈ તકલીફ નથી ભાઈ પાકમાં તો, પણ હવે માલ જાણે કાંટે ચડે ને ત્યારે ખબર પડે શું ભાવ આવે. હા પણ વણ શું કર્યું છે તમે? હા હમણાં છે ને હા તાલુકામાં ઓલું આપણે ગામમાં હવેડો બનાવવાનો હતો ને આ મારે પાણી ટાંકવાનું આપણે બનાવવાનું છે ને હા એની ધોરાધોરીમાં હમણાં 15-20 દિવસ ગામમાં ક્યાંય ધ્યાન નથી દેવાનું. એટલે આ નવીરો હતો ને મેં કીધું ગામમાં બધાને મળતો આવું અને ખબર અંતર પૂછતો આવું કે કોઈને કાંઈ જરૂરિયાત હોય મને કહેજો. એટલે કાંઈ મળવાનું નહીં એટલે પૂછું શું વાવ્યું છે વણ તમે? પણ કપા કર્યો છે ને થોડીક માંડવી કરી છે. અરે તા તો તમારે આ લગડી છે હો. પણ કપાનો ભાવે કેટલો લગભગ કંઈક હું આ 2 દિવસ પહેલાં યાર્ડમાં ગયો ને કંઈક 1750 તો ઓલા માવજીનો કપા વેચાણો છે. હે એટલે ફાટા ભાવ છે. અને માંડવી ઓણ સારી છે કારણ કે ઘટ છે માંડવી, એટલે ભાવ એના રહેવાના છે. એટલે તમારે ઓણ વાંધો નહીં આવે. અને છતાંય કાંઈ જો તમારે જરૂર પડે પૈસા ટકાની બિયારણમાં કાંઈક દવા બવા છાંટવાની હોય તો તમારે મને કહી દેજો. હું જવાનું નહીં. એક તમારો દીકરો સમજીને જ મને તમારે કહી દેવાનું, હું જતા જ નહીં જરાય. બેટા તે આટલી વાત કીધી ને ઘણું થઈ ગયું. ભગવાનની દયા છે કે કોઈ વસ્તુની જરૂર નથી, પણ છતાંય તે કીધું છે
તો સમય આવશે તો હાથ ફેલાવીશ, બીજું હું. અરે તમારે હાથ ન ફેલાવવાનો હોય, તમારે તો આ દીકરા પાસેથી માંગી લેવાનું કે બટા એટલી જરૂરિયાત છે મને પૂરી કરી દે. અને આમ જુઓ એક ઘડીની પણ રાહ નહીં જોવા દો હો. હા, મને ઈશ્વરે ઘણું આપ્યું છે. હા, મારા બાપ દાદા મારી હાટું બહુ બધું મૂકીને ગયા છે, એટલે કાંઈ ઘટતું નથી. અને અમે ખાનારા 2 જણા છીએ. હે, આ બીજું કોણ છે અમારે? હજી કાંઈ બાળ બસું તો જ્યું નથી. નકરે એમ થાય કાલો ભાઈ ભાગ પડાવવાળો આવ્યો, પણ કોઈ નથી. અત્યારે જે પણ કાંઈ છે ને એ ધુયા ગામવાળાનું છે. તમારે જો ભાઈ, તારા ઉપર ગર્વ મને એ વાત ન છે કે ઘણાના બાપ દાદા બધું મૂકીને જાય છે, પણ કોઈ હાસવતું નથી. અને તે તમારા કુટુંબમાં તો પેઢીઓથી જે કાંઈ છે ને બધા હાસવતા આવે છે, નગર ગુમાવતા કોઈને વાર જ નથી લાગતી. હા બાપા, સાચી વાત છે. હા, મુખીપણું હાથમાં આવ્યા પછી છે ને હા માણસને નશો સડી જાય. હા, પણ હા ઈશ્વરની કૃપા મારા પર એવી છે ને કે આનો નશો મને નથી સડ્યો. હા, મારા બાપાએ છે ને જે મને શીખવાડ્યું છે ને એ મારે અત્યારે બહુ બધું કામ આવે છે. હા, ધીરુ બાપાનો તો હું ખૂબ ખૂબ આભાર માનું કે મને આવા સંસ્કાર આપ્યા કે આ બધા અરે હળી ભળીને રહો. પણ જો હવે કાંઈ તમ તારે જરૂર હોય ને તો મને કહેજો, બરાબર? હવે ઠીક છે, અહીંયા આપણે ભેગા થયા થઈ, હાલ વાડીએ ચા બનાવીને પી. અરે હાલો હાલો, આજ આવ્યો તો ચા પીતો જ જાઓ, કામ તો પછી જા કરે. ચાલો. મુખિયાની, હા તમારા ચહેરા પર જ કંઈક અલગ પ્રકારની જ ચમક છે. શું છે એટલા બધા ખુશ? હા, તમને તરત ખબર પડી જાય નહીં કે મારા મોઢા ઉપરના નૂર બદલા કેવા છે કેવા નહીં? ખબર તો પડી જ જાય ને. હા, તમારી અરે સોરીના 4 ફેરા ફેર્યો ને, હા એક એક ફેરે તમને વસન દીધું છે. અને જો હા તમારા ચહેરાનું નૂર બદલે અને મને ખબર ન પડી જાય તો આ પ્રેમ નકામો કહેવાય ને. હા, ક્યારેક ક્યારેક છે ને એક વાત કહું? હા બોલો ને. હા, તમારે મને કહેવાનું થોડું હોય? હા, ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે કે તમે આ મુખી ખોટા બન્યા. લે, હા, તમે કવિ બન્યા હોત તો કેવું સારું હતું. રોજ અલગ અલગ તમારી શાયરીઓ તો મને સાંભળવા મળે. જો હા સામે કોઈ એવું પાત્ર મળી જાય ને તો આ કવિતા તો આપોઆપ બની જાય. જેમ કે તમે. હા, તમને જોઉં છું ને એટલે આ કહેવાય ને કોઠામાંથી જ નીકળી જાય છે અને એ એક કવિતાનું રૂપ લઈ લે છે. ઠીક, એટલે હું તમને આટલી બધી સારી લાગુ છું? હા, શું કહું ને, હા તમને ખબર છે કે આ ગામમાં તમારા કેવા વખાણ થાય છે. જ્યાં જાઓ ને ત્યાં હંધાઈ એમ કહે છે કે જો મુખિયાણી આયલા આવ્યા, અને કેટલા તમારા વખાણ કરે છે. હા, તમારા વખાણ છે ને આખા ગામમાં થાય છે ને એટલા માટે જ છે ને હું આટલી હરખાયેલી રહું છું. સાચી વાત છે. પણ આ આખું ગામ વખાણ કરે તો ક્યારેક તમને એમ ન થાય કે આપણા ધણીને આપણે વખાણ કરી? હે, હા તમને હા પ્રેમથી મીઠા 2 વેણ બોલો તો તમને શું વાંધો આવે કાંઈ? લ્યો, ખરી નાખીને મજાક મસ્તીની વાત તમે. હવે આપણું માણા હોય ઘરનું, એને જરૂરી છે કે એના મીઠા 2 શબ્દ બોલવા જોઈએ? તમારે મારી આંખોમાં વાંચી લેવું જોઈએ કે તમારી યાર હું કેટલી ખુશ છું કે કેટલી દુઃખી છું. શું દુઃખી તો શું જ નહીં, ખુશ જ છું તમારી યારે. હા, તમારી આંખોમાં હંધું વાંચી લીધું છે. હે, અને મને હંધી ખબર છે કે તમે કેટલા ખુશ છો અને હા તમે મારું કેટલો માન મર્તબો રાખો છો. હા, શું કહું ને તો આ વિધાતાએ મારા ભાઈ બહુ સારા લખ્યા હતા કે હા તમે પરણીને મારા ઘરમાં આવ્યા. કારણ કે આ ગામનો મુખી છું અને આ ગામની પ્રજા હંધી આપણી રહી જ છે. જો આ તો કહેવાય ને કે મુખી સારો હોય તો એની ધણિયાણી પણ સારી હોવી જોઈએ. હા, આપણા આંગણે કોઈ પણ આવે છે, હા તમે એને ક્યારેય જાકારો નથી આપતા. હા, એટલે જ તે હા લોકો મારા વખાણ કરે છે. બાકી જો હા હું એકલો જ મુખી હોત ને ગામનું સારું કરતો હોત ને તારો એટલે કે હા તમારો સ્વભાવ સારો ન હોત તો ગામ મારા વખાણ કરત ન કરત ને? આમાં જેટલો મારો ફાળો છે ને આ એટલો જ આમાં તમારો પણ ફાળો છે. એટલે હવે આંગણે આવ્યા હોય એને મીઠો આવકાર તો આપવો જ પડે ને. અને મહેમાન તો છે ને ભગવાનનું રૂપ કહેવાય. અને આંગણે આવે તો ખાઈ ખાઈને કેટલું ખાઈ જાય, આ પાણી પી પીને કેટલું પાણી પી જાય. અને આપણે મીઠો આવકાર દેવામાં આપણે ક્યાં નિશા થઈ જઈએ છીએ? વાહ, બોલતા તો બહુ સારું આવડે તમને હો. લ્યો, હા ના બોલીએ તો ઉપાધિ અને બોલીએ તો ઉપાધિ. હા, શું કહું ને તો મને એ જ વિચાર આવતા હતા કે આ ગયા જન્મમાં મેં કેવા સારા ફોન કર્યા છે કે આ જન્મમાં તમે મને મળ્યા. હા, વાત તો મારે કેવી જોઈ. હે,
કે ગયા જન્મમાં મેં કોઈ ખારા કર્મ કર્યા છે, આ કોકની આતડી ઠારી છે, એટલે આ જન્મે તમે મને મળ્યા. બસ હંધી વાતની શાંતિ છે, એક જ વાતની ખોટ છે આપણે અહીંયા. એટલે અરે હેની ખોટ છે? હે તમને તો કેમ ખબર ના હોય એવી વાત કરો છો તમે. જો આ ગરીબની આતડી ઠારશું ને તો ભગવાન આપણને એ દિવસ દેખાડશે. માન કે અત્યારે આપણા ભાગ્યમાં નથી લખ્યું, પણ ઈશ્વર છે ને હવનો છે. આપણે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તો ભગવાન આપણું ખરાબ નહીં કરે. હું જાણું છું કે આ શેર માટીની ખોટ એ તને દિવસ રાત સતાવે છે. જો હા આપણે કોઈક ગરીબ માણસને આતડી ઠારશું ને અને એની દુઆ મળી જાય ને તો ભગવાન આપણે ઘરે હારા દી દેખાડશે. એના કરતાં હું તમને શું કહું છું કે આપણે છે ને અનાથ આશ્રમમાંથી એક બાળક લઈ આવીએ તો આમે ત્યાં જે બાળક હોય ને એને માનો કે બાપનો કોઈનો પ્રેમ ના મળતો હોય, એ બાને એક બાળકને તો પ્રેમ મળશે મા બાપનો. વાહ સો તમને વાંધો ના હોય ને તો મારી વાતથી. વાહ, ખરેખર હું તો ધન્ય થઈ ગયો. અને ધન્ય છે તારા મા બાપને કે તને આવા સંસ્કાર આપ્યા. કેટલી ઉદાર. હા, ત્યારે પોતાના હગા દીકરા નથી હસવાતા અને તું આ બાળક દત્તક લેવાની વાત કરે છે. જો આ થોડોક વખત ખમી જા. આ ભગવાન આપણને હારાદી નહીં દેખાડે ને તો આપણે એમ જ કરશું. હે સારું છે તમારી મરજી, બસ જેમ તમે કહો એમ. હા, હવે છે ને જો આમ છે ને મન ઓલું ઉદાસ ન કહે. હા, તને ઉદાસ જોન છે તો મારાથી રહેવાતું ને, તને ખબર છે ને. લે આમાં ક્યાં ઉદાસ છું? હારી. હા તમને છે ને હંધું દેખાયા જ કરતું હોય. હા હા શું કરું છું તમે? જોઉં છું હવે. હા, તૈયાર થઈ ગયું છે હવે વૃક્ષ, અને કાપી નાખી. સાચી વાત છે. એટલે જે કામ છે ને એ આડાથી પત. હા હો સાગર, તારી વાત સાચી છે. હું આ ઓલા ફઈની નજર પડે ને એ પેલા લાકડા કાપીને તમે છે ને બેનસા ભેગા કરી દો. એ તો વાત છે, કારણ કે હી જો આવી ગયા અને જો માંગી લીધું ને તો કહે કે બટા આ હમણાં એક કામ કરીને એકાદ બે ઝાડ કાપીને બળતણ નાખી છે ને ઘેર. હા, બળતણ નું કરી લે હે ઈ. એની ખબર છે ને ભારતીબાની આપણને તો. જ્યાં જાય ને ત્યાં એના નિશાન તો મૂકતા જ જાય. સાચી વાત છે. સાગર, હવે ઈ ફઈની વાત બોલ અને હું તારી પાસે જે કામ માટે આવ્યો છું ને એ તને કહું છું. હાથી બોલી નાખો ને વળી. હા, તમે હું કામ એવા કાકા બોલો. અરે મારે આ કપામાં દવા છાંટે છે ને તો એક થેલી ઘટી છે, તો તારી પાસે પડી હોય તો આપ મને. એમાં તો કાંઈ પૂછવાનું હોય? હા, પડી છે. હું તમને છે ને આ ઓવડીએથી કાઢી આવી દઈ. હા, તમે પછી તમે ઉપાધિ નહીં કરતા. હા, પછી તારે જરૂર પડે એટલે મંગાવી દઈશ. હા હા, વાંધો નહીં વાંધો નહીં. હવે કાકા આપણે તેવું હાઈલા જ કરતું હોય. આ તમે ત્રણેય જણા અહીંયા શું કરો છો? હું કીધું તમે ભાઈ? અરે તમને ભૂલ થાય છે. હા, તમે કેળો ભૂલી ગયા લાગો છો. હા, તો અમારું જ ખેતર છે. એમ નથી કેતી. તો આ તને કીધું તું ને તારી વાડીના ભીંડા મારા ઘરે નાખી જશે, તો હજી કેમ ન આવ્યા? અને આ તમે હજી બાજરો નથી આવ્યો. થી તમે આમ ઓલું લિસ્ટ બનાવ્યું છે નહીં, ઓલું યાદી કરે ને કર્યું છે ને, ફલાણાની જગ્યાએથી આ ફલાણી વાડીએથી આપણે રીંગણા લેવાના છે, ઢીકડાની વાડીએથી આપણે ગલકા લેવાના છે, એટલે ફલાણા ત્યાંથી આપણે બાજરી મંગાવવાની છે. આ તમને શરમ નથી આવતી? હું મોઢું ઉપાડીને હાયલા જાઓ. હા, અને ભાઈ બા જો આ તમે તો ઓલા જેવું કર્યું. આ પેલા રાજા રજવાડામાં કેવું હતું ખબર છે કે મહિનો થાય ને એટલે હા મહેસૂલ ચૂકવવા જવું પડતું. એટલે તમે હું આ અમારી પાસે આ ભીંડો ને કાકડી ને ગલકું ને હા બધું મહેસૂલના રૂપમાં લ્યો છો. હવે મહેસૂલની વાડીનો થાતો એ મારે છે ને એમને મ જોઈ છે. ખબર નથી ને તમને? ખબર નથી હું કોણ છું? એટલે ભાઈ બા છો એમાં પૂછવાની શું જરૂર છે? હા, પણ કોની ફઈ છું ઈ ખબર છે કે નહીં? જેની વય એની. પણ આ ગામ ફઈ થઈને તો તમે છે ને બધાની જિંદગી જીવતર હાવ છે ને હાવ રોળી નાખ્યું છે, રોળી. એ ના, ઈ તમે હંધાએ મળીને મને હેરાન કરી મૂકી છે. આ અમુક જણને તો કાંઈ કેવું નથી પડતું, હવાર થાય ને બધું આવી જ જાય છે. તે હે. આ જો ઓલો ભીમલો ઘી દઈ ગયો 2 કિલો. ઈ ભીમલો છે ને હાવ ગાંડીનો લાગે છે, ત્યાં અહીંયા ઘી દેવા ગયો. એમની એને હાવ વધી જતું હોય છે. એ અત્યારે ભીમલો છે ને ગાંડો નથી થયો. આ તમને દેવા નથી આવતો ને એટલે તમને બળતરા થાય છે. એ પણ અમે માગતાય નથી કોઈ પાસે. અને હે કાકા, આ તમને શરમ નથી થતી? તમે હું જઈમીથી મોઢું ઉપાડીને બાજરો નાખી આવો છો એને ઘરે, તમારે એટલા બધા વધી ગયા છે. સાંભળો હે ભાઈ, આ તમે બધેથી ઉઘરાવો છો એ તમે એકલા જ બધું ખાઈ જાવ છો કે કાં મારા ઘરમાં બીજા 2-3 જણ નથી? પણ એ તો રડે છે. હા, અને મહેમાન નથી આવતા મારે ત્યાં? તે અમારા હાટું આવે છે. સમાજના મહેમાન હોતી આવે તો ન આવે.
ઈ તમે એવા છો અભાગ્યા કે તમારે ઘેર મહેમાન ન આવે. મારે ઘેર તો હાલતા મહેમાન આવે. એટલે તમારા મહેમાનનું અમારે પૂરું પાડવાનું એવું? એવું નહીં, એ અમારે ત્યાં મહેમાન આવે ને તો આ તમારું દીધેલું હોય ને તો એને ખવડાવું કે ન ખવડાવવું અને હંધાઈના પાછા વખાણે કરું. એટલે તમારા પાપના એ મહેમાનને પણ ભાગીદાર બનાવો છો. એ ના, તમે અમને ન દો ને તો ઈ તમે પાપ કરો છો, અમે ઈ નહીં. તમારે તો અમને દેવું જોઈએ અમે હાલીને. તમારે મહેમાન અમારે હાટું આવે છે એમ ને, અને અમે ન આપી તો બિચારા મહેમાને આમ નમ ટાઢે પાણીએ જઈ ખાધા પીધા વગરના. ઈ બને જ નહીં. કઈ ખાલી તારી વાડીમાં બકાલું થાય છે એવું નથી, મન તો ઘણાય દઈ જાય છે, પણ આ તો તારી વાડીને મીઠું લાગે ને એટલે એમ થાય હાલ સંધ્યાને કહું કે ભીંડો ને ગલકા. તો આપણી પણ વાડીમાં એમને જ થતું. ઊભી રહે તું 2 મિનિટ ઊભી રહે. હા તો બા આ ફઈબા તમને કોઈ દી એવું થયું કે અમારી વાડીના ભીંડો ને ગલકું તુરિયું ને આ બધું મીઠું થાય તો હાલની કોઈક દી 100-200 રૂપિયા હાથમાં દેતી જાવ, એવું તો કોઈ દી મન ન થયું તમને? નહીં. આ સંધ્યાને 2 વાર મેં કીધું તું, પણ ઈ કે ભાઈ તમારા હાથનું થોડું અમારે લેવાય, ન લીધા એને. એ ભાઈ તું 2 રૂપિયાની આશા એની પાસે કરે છો. આ જ્યારથી આ ભાઈ આપણા ગામમાં આવ્યા છે એ એટલા શીખણા છે ને ત્યારથી એકનો એક હાડલો પહેરે છે. એમાં તું હા, મેં હાડલો નથી બદલાવ્યો તો આ તમે વળી કયા નવા નવા કપડે આવ્યા છો? જેટલી વાર મળ્યા છો બધાએ આ જ કપડા પહેર્યા હોય. પણ એમાં એવું છે ભાઈ, તમે અમારી વાંહે કઈક વધવા જો તો મેં બીજા કપડા પહેરી અને ને. તમે મુખીના ફઈસો, અમે કોઈ કાઈ મુખીના કાઈ નથી થતા. તમારો તો મોભો હોય ને, તમે તો મોભા માર્યો. તોય બહુ લટુડા પટુડા કરો છો તમે તો. અને ઈ તો તમારા એવા કમ ભાગ્ય છે કે જ્યારે મળો ત્યારે અમારો ધોયેલો હાડલો પહેરેલો હોય. મેં કેમ નગર ધોતાય નથી? હાબુ જ બગાડો તમે. એટલે જો તો ભાઈ કેવું કેવું કે છે. સાચી એ છે ને તમારા આની તો બુદ્ધિ ગઈ જ છે ઉંમર પ્રમાણે, પણ તમારી ખેંચી ગયા વાત. હે છે. ભાઈ, આ તમે એમ કહો છો કે મારી વાડીનું શાક બહુ મીઠું થઈ છે એટલે તમે લેવા આવો છો કા? એટલે નથી લેવા આવતી. તો મને તારી વાડીનું શાક ભાવે છે ને એટલે લેવા હે આવું. ને આ તમે તો મુખીના ઘરમાં રહ્યો છો, અને મુખીના ઘરમાં તો કેટલાય પૈસા આવતા હશે, તો થોડાક બધાને વેચી દેતા હોય તો? ના હો, મારો દીકરો એવો નથી કે ગામના પૈસા લૂંટે. લ્યો આ છે ને તમે બધું કરો ને એ બહુ બધું વધતું જાય છે. ભૂપત કાકા, હું તમને કહી દઉં છું, અને સાગર તમને કહું છું, આની ફરિયાદ છે ને આપણે મુખીને જ કરવી જોઈએ. હાલો આપણે અત્યારે જ જઈને ફરિયાદ કરીએ એટલે આ ફઈ નહીં ખબર પડે. કરો ને ફરિયાદ. ઈ હંદુસન મારા ઘરમાં જ આવે છે ને એ લોકોને ખબર જ છે કે બધાય મને દઈ જાય છે. એ જેને કેવું એને કયો. હાલો 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 આપણે એના ઘરે જઈએ અને ફઈને હજી બીજા ઘરે જવાનું બાકી છે. હા હાલો 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 આજે તો કઈ જ જઈએ. તઈ શું છે, આજ તો વાત થઈ જ જાય. મુખી બાપા, હે મુખી બાપા, બહાર આવજો જરા, કામમાં લાગે કઈક. મુખી બાપા, હે મુખી બાપા, લે. અરે સાગરભાઈ, સંધ્યાબેન, ભૂપત કાકા, હાસ તો હું વાત છે? અમારા આંગણા તમે પાવન કર્યા. બેહો પાણી ભરતા આવો. ના ના બેહવું નથી અમારે. બેહું નથી, પણ અમે તો મુખી બાપાને બોલાવ્યા ને તમે કેમ આવ્યા? મુખી છે ને એ કામથી બહાર ગયા છે. આ તાલુકે હમણાં રામજી મંદિરની પ્રતિષ્ઠા થાય છે ને સોરાની, એટલે. સારું સારું, એ બધું તો ઠીક છે, પણ અમારે મુખીનું થોડું કામ હતું એ હાટું આવ્યા હતા. કેમ કઈ વાત છે? હા, વાત વગરના અમારે વળી મુખીને ડેલે આવવાની શું જરૂર છે? લે, કા કા- ભૂપત કાકા? લે, કા આવી વાત કરો છો? આ તમે તો ગમે ત્યારે અમારી ઘરે આવી હગો છો. પણ અમે નથી આવતા ને, અમે કામ હોય ને તો જ મુખીને ઘરે જાય, બાકી ન જાય. અમારા એવા ક્યાં દી કે અમે હાલતા ને ચાલતા મુખીને ઘરે જાય. લે, હા કા સંધ્યાબેન, તમે આવું બોલો છો? હા ના ભૂપત કાકા, આ તમે કેમ કઈ બોલતા નથી? હા કઈ થયું છે? હવે મુખી આવે તો કઈક બોલીએ, બાકી તમારી પાસે તો રાવ કરવાની શું ફાયદો છે? રાવ? હે વિદ્યા વળી કઈ વાત છે? જો જે વાત હોય ને એ તમ તારે કયો. હા મુખી બાપા ન હોય તો કાંઈ નહીં, હું તો શું ને, મારથી જેટલી બનશે ને એટલી તમારી સેવા કરી. અને તમને તો ખબર છે કે અમે ગામની સેવા કરવા તો છીએ અહીંયા. તમે અને મુખી બાપા તો ગામની સેવા જ કરો છો, પણ અમુક તમારા ઘરના એવા હોય ને કે જે સેવા નહીં પણ પારકા મેવા ખાય. હાચી વાત છે. અને આ વાત કરવાની નથી, આખું માણા છે માણા, જે બધા આખા ગામને નડે છે, ને તમને ક્યાં નથી ખબર. હું સમજી ગઈ, તમે અમારા ફૂઈની જ વાત કરો છો ને? હા, હવે તમે છે ને આમ નિશાના ઉપર હવે આવ્યા કે અમે હેની વાત કરીશું. હવે ફઈ ભાઈએ શું કર્યું તમને? આ તમારા ફઈ છે ને એ દર બીજા દીએ મારી વાડી આવીને ગલકાન દૂધિયું તુરિયાન રીંગણાન માગ્યા માઈક થઈશ, એટલે તો ભિખારી નથી માગતા એટલું તમારું ફઈ માગે છે. હું જાણું છું, હંધી મને ખબર છે. અમે આ કેટલા સમજાવ્યા ફઈને, પણ સમજવા તૈયાર જ નથી. આ તમે એક નહીં, ગામના ઘણા ખરા લોકો આવે છે ફરિયાદ લઈને. અને આમ બિચારા ભૂપત કાકા પાસે તો બાજરો માંગ્યો. હવે અમને તો એમ થાય છે કે અમે છે ને હવે એમ જ કહેવા આવ્યા છીએ કે એક કામ કરો,
તમારે ફઈને કયો કે આ બધું છે ને કાચું માગવાનું બંધ કરે ને અમારા ઘરે જ જમવા આવતા રહ્યો બધાય. હા છે ને અમે ફઈને કેટલા સમજાવ્યા કે તમે લાવો એનો વાંધો નથી, પણ તમે પૈસા દઈને લઈ આવો તો હું કહીશ ખબર છે કે ગામવાળા કોઈ મારી પાસે પૈસા નથી લેતા, એ કે હંધાઈ ના પાડે છે પૈસા લેવાની. આપે તો લઈને પૈસા આપવા જ નથી, મફતમાં જ માંગવું છે. અને નો આપીએ તો કહી દે કે ખબર છે ને અમે કોણ છું, આ મુખીની ફૂઈ છું, મુખીની ફઈનો પાવર બતાવીને ગામ આખાને હેરાન કરે છે. અને અમે નો આપ્યું ને, ભૂપત કાકાએ બાજરો નો આપ્યો, અમે બકાલું નો આપ્યું, તે અત્યારે જો અમે ખેતરે અમારી વાડીએ કામ કરતા હતા ને ત્યાં આવીને અમને ગગલાવા માંડ્યા કે કેમ તમે નો આપ્યું. આજ તો હું જોઉં છું તમે કેમ નથી આપતા, એટલે અમારે આવવું પડ્યું. ઘણી વાર તો અમને એવું લાગે છે કે અમે ખુદની વાડીમાં વાવીએ છીએ કે તમારી વાડી ભાગવી રાખીને વાવતા હોય એવું લાગે. પણ તમે લોકો અમારા ફઈબા આવે છે, તમે એને ખીજાવ ને, તમે હું કામ આપો છો એને? એ બાધા ને બોલે ને તો તમે તમ તારે એને સામો જવાબ આપી દેશો. બસ હવે કોઈ તમારી પાસે ફરિયાદ લઈને નહીં આવે. એને નાક શરમ જેવું જ નથી, અને ગમે એટલી વાર ટોકો ને તો નવે નાકે દિવાળી છે, એને ગમે એમ કહી તો પાછું બીજા દી તો હતા ઈ નહીં, શરમ વગરનાની જેમ પાછા માગવા આવે. લે તે રીંગણા હારા થયા લાગે છે, રીંગણા દ્યો ને. હજી રીંગણા હાટું ખીજાઈ રહ્યા હોય તો 2 દિવસ પાછા ગલકા માગવા આવે. મને ખબર છે કે આ ફઈબા જે કરે છે ને એ હંધુય ખોટું કરે છે. હા, મુખી બાપાનો પાવર લઈને ફરે છે. પણ તો હવે તમારા ફઈ છે તો તમે એના વિશે કંઈક પગલાં લો, બાકી આ ગામ તો એના લીધે છે ને હેરાન થઈ ગયું છે. મને હંધી ખબર છે કે તમે બધા એનાથી થાકી ગયા છો, પણ તમે કોઈ ઉપાધિ કરતા નહીં. હા, મુખી બાપા આવે ને એટલે હું એને હંધી વાત કરું છું, અને મુખી બાપા આવશે એટલે કાંઈક ને કાંઈક નિરાકરણ કાઢશે એનું. તમે છે ને મૂકીને વાત કરો. હા, અને અમારા બધી વસ્તુનો છે ને નિવેડો લાવો. અરે હું તો એમ કહું છું કે આઈઝ ને જ લાવો, એટલે અમારે પાછું તમારા ઘરે આવવું નહીં, તમને હેરાન કરવા નહીં. હા, તમે ઉપાધિ કરો માં. હા, મુખી આવે ને એટલે હંધી વાત કરું. મુખી છે ને કંઈક ને કંઈક નિરાકરણ કાઢશે તમારી હંધી વાતનું. પણ હવે ક્યાં ગયા હતા એમ કીધું તમે? એ તાલુકે ગયા છે. તો તાલુકાની ઓફિસ તો હવે બંધ થવાનો સમય થઈ ગયો, એટલે કદાચ ને આવતા જ હશે. શું કેવું તમારું? હા, એ હમણાં જાય છે. એક કામ કરો, તમે લોકો બેહો ને, તમારા હાટુ હું ચા પાણી બનાવું. સારું સારું, અમે બેઠા છીએ, તમે આવો. હા, ચા પાણી બનાવવાની કઈ જરૂર નથી તમને. હા, આંગળે આવ્યા થોડે એમને એમ જવા દેવાય. બેહો બેહો કાકા. તમે બેહો ની. હા, અમે જવાનડા બેહી ગયા ને તમે ગઢામણા ઉભા રહ્યો, સારું લાગે. પણ એની ફઈ ભાળી દાહે ને તો નકામું થાય એટલે તે એની ફાઈ કઈ રાવણ ખાન દીકરી થોડી છે, આપણી ને થાવીને કેટલું લઈ જાય છે, તો આપણે એને ઘરમાં આવીને બેહી નો હકી. હા, ને તમે છે ને ઈ ફઈને ઉપાધિ કરો માં, એને તમ તાર અમે જવાબ આપી દેહો. હા, તમે બેહો ને હું ચા બનાવી આવું તમારા હાટુ. હા હા, છે ને હમણાં આવશે જ મુખી તમ તારે. હા હા. લ્યો હા, મુખી તો આવતા આવશે. ઈ પેલા મુખી ના દુખી આવી ગયા. હજી હું આટો મારવા ગઈ હતી, ત્યાં તો આવી ગયા તમે લોકો. અહીંયા કઈ કામ ધંધો છે કે નહીં અમારે કે તમારે? તમારે? હા હા, અમારે કાંઈ કામ ધંધો નથી. આ લાલિયાન બે વૈયાણી છે ને એ તો બળી ખાવા આવ્યા હતા, કારણ કે તમારે ત્યાં તો 2 લીટર આવ્યું જ છે ને. હા, તે ઈ કઈ બળી માટે નથી આવ્યું. લ્યો ફઈબા, એ હંધાઈ તમારી ફરિયાદ લઈને આવ્યા છે. હા, તમે જે કરો છો ને એના લીધે અમારે નીચું જોવું પડે છે હવે. લે, તમારે હું કામ નીચું જોવું પડે? એ આપણે તો ઊંચું માથું કરીને જીવવાનું હોય. ગામના મુખી છે ને હું મુખીની ફઈ છું, તો ઉષા કામ કરવા પડે બા. એટલે તો હું કામ કરું છું. તમારા જ બકાલા ખાઈને વખાણ કરું છું હંધાઈને. હું થયું છે અને આ હંધાય અહીંયા ભેળા થયા છો. એ રાજ, જો હું તને કહું, આપણે રોજ તું મને નથી કહેતો કે બાસ તો શાક બહુ મીઠું બન્યું. એ આની વાડીનું છે, અને તને બાજરાના રોટલાય બહુ મીઠા લાગે છે ને, એ આ ભૂપતભાઈના છે. જો ફઈબા, હવે બસ. હંધાઈ ફઈની ફરિયાદ લઈને આવ્યા છે. હા, બસ મેં તમને વાત નથી કરી એકવાર કે ફઈ હંધાઈની વાડીઓમાંથી હંધાઈના ઘરેથી એમને એમ લઈ આવે છે રૂપિયા આપ્યા વગર. તો હવે હંધાઈ ફઈથી થાકી ગયા છે, અને નથી આપતા ને તો ફઈબા બાંધે છે, અને વાતમાં એવું કહે છે કે હું તો મુખીની ફઈ છું. ફઈ? હા તમે મુખીની ફઈ છો, હા. અને આ ગામ છે ને એ કે મારા બાપનું નથી, અને તમે મુખીના ફઈ થઈને આખા ગામમાં બધા પાસે માગતા ફરો છો. એ માગતી નથી ફરતી. હું છે ને કોઈના ઘરે જાઉં ને તો જો કોક લીંબુનું પાણી પીવડાવે, કોક ચા પીવડાવે, અને ઓલો રગલો એ તો કેસર ને બદામ નાખીને મને દૂધે પીવડાવે. એટલો પ્રેમ કરે છે મને. બસ કરો ફઈ, હવે બસ કરો. હા, ઘણી વાર મને હા હવે બધી વાત કરી, પણ આ વાત મેં કાને ન ધરી. મને એમ હતું કે હા ફઈની ઉંમર થઈ ગઈ છે એટલે ફઈ હવે આવી નાની મોટી ભૂલ કર્યા કરે, પણ આજે ગામવાળા બધા અહીંયા ફરિયાદ લઈને આવ્યા છે એટલે વાત વધી ગઈ હોય તો જ આવે. જુઓ બા, હા તમારા ભાઈ એટલે કે મારા બાપા, અને એમનો હું દીકરો,
એટલે આ ગામ છે ને તમારા ભત્રીજાનું કે એના બાપાનું નથી. આ મુખીપણું મને વારસાઈમાં મળ્યું છે અને મારા બાપાએ મને એ શીખવાડ્યું છે કે જ્યારે જ્યારે ગામની પ્રજા ઉપર વિપત આવે ને બેટા ત્યારે ખડે પગે ઊભો રહેજે. જ્યારે આ ગામમાંથી આમ નીકળું છું ને ત્યારે આખું ગામ છે ને મને માનથી જોવે છે, માનથી બોલાવે છે. ભલે હું મુખી રહ્યો પણ આજે તે હું ભૂપત કાકાના શરણમાં વંદન કરું છું. એ તો મને કાયમ ના પાડે કે તું ગામનો મુખી છો તારે મને પગે ન લગાય. અરે મેં કીધું કપડાં પહેર્યા છે એનો મતલબ એવો નથી કે આ ગામનો હું ધણી થઈ ગયો. હા તો અમારા વડવાવથી આયલું આવે છે. અને ભાઈ તમે છે ને હવે હદ વટાવી દીધી છે. હા મારી હાથ પેઢીથી આ ગામ ઉપર અમારી આબરૂના ડંકા વાગે છે, અમારા ગુણ ગવાય છે અને તમે એ આબરૂને કલંક લગાડવા બેઠા છો. આ તું જ કે મને આ આખું ગામ છે, આ 3 સિવાય કોઈ અહીં આવ્યું? આ લોકોને બળતરા થાય છે આપણી, બીજું કાંઈ નહીં. બસ કરો. આ મુખી લાખના છે અને તમે એને કાખના કરી નાખો છો. તમને જરાય શરમ નથી આવતી? ઠીક, એને હારું લગાડવા બોલોસ, મને ખબર છે. ભાઈ અંધાઈ ફરિયાદ લઈને આવે છે પણ અત્યાર સુધી અમે નજરઅંદાજ કરી તમારી બધી ફરિયાદ. હું કામ ફઈની ઉંમર છે એટલા માટે કદાચ એવું કરતા હશે પણ હવે તો છે ને ફઈ હદ વટાવી દીધી છે. આ તમારા લીધે છે ને અમારે બેને લીસું માથું કરીને હાલવું પડે છે. જો હટાણ લગી જે થયું હોય પણ હવે તમારે ક્યારે ફરિયાદ કરવાનો અવસર જ નહીં આવવા દો. આજે છે ને મારે જે કરવું પડશે ને હું બધું કરીશ. સૌ ભૂપત કાકા, હા મારા ભાઈએ તમારી પાસેથી જે પણ લીધું હોય ને, જેટલું પણ લીધું હોય ને એનો હિસાબ કરીને મને કહી દેજો. હું તમારી પાયે સૂકી દઉં. અને સાગર તારાય તે ભાઈ હા જેટલા રૂપિયા થતા હોય ને એટલા મને કહી દેજે, તને હું સૂકી દઈ. અને ભાઈ હટાણ લગી તો તમારું સહન કર્યું, બહુ સહન કર્યું. મને એમ થયું કે મારા ફુવા ગુજરી ગયા છે અને તમારે ત્યાં કોઈ સંતાન નથી. હા ભલે તમારે માલ મિલકત છે પણ મને એમ હતું કે મારે માવતર નથી એટલે આ ઘરમાં તમે રહો ને તો મને માં મળી જાય. પણ તમે માં થવાને લાયક નથી. એટલે આજે જ તે તમારા બિસ્તરા પોટલા ભરો અને તમારા ઘર ભેળા થઈ જાઓ. તમારી આ ઘરમાં હવે કોઈ જગ્યા નથી. રાજ, આ હું બોલસ? હા, જે બોલું છું ને એ સમજી વિચારીને જ બોલું છું. કારણ કે મારા વડવાઓએ આજ લગી આ ગામમાં અમારી આબરૂ પર કાળો ડાઘ નથી લાગવા દીધો. અને તમારા કારણે જો મારા બાપની આબરૂ પર કાળો ડાઘ લાગશે ને તો એ આજે નહીં સહન કરી શકું ને કાલે નહીં કરી શકું. એટલે ઘરમાં જાઓ અને તમારો થેલો ભરો અને આજને આજ તમારા ઘરે જતા રહ્યો. સારું, જાઉં છું હું. હા જાઓ. સંધ્યાબેન, સાગરભાઈ, ભૂપત કાકા, હા મારા ફઈ વતી છે ને અમે તમારી પાસે માફી માંગીએ. અરે ના ના, જો સાગરભાઈ, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. આજ લગી આ ગામમાં મારા બાપાની આબરૂ ઉપર ક્યારેય દાગ નથી લાગ્યો. એટલે આ વાત મહેરબાની કરીને તમે ગામમાં કોઈને ન કરતા. આ તમારું જે પણ નુકસાન થયું ને ઊંધું ભરપાઈ કરી દે. ના ભાઈ ના, જો મુખી બાપા અમારું નુકસાન થયું ને એની અમને કોઈ ખોટે નથી ને કંઈ જોતું નથી. આ તો તમારા ફઈબા વારે ઘડીએ આવતા ને એ સારું ન લાગે. આ તમારું નામ વગાવતા ને એટલે અમે અહીંયા આવ્યા. અને રોજનું થાય ભાઈ એટલે કોઈને ન ગમે ને એટલે અમે કેવા આવ્યા. બાકી કોક દીક તો અમે સામેથી આપી દઈ. હા દીકરા, એની વાત સાચી છે. અમારે વળતર કાંઈ નથી જોતું પણ તારા ફઈના ત્રાસમાંથી અમને છુટકારો અપાયો ને બસ એ જ અમારા માટે બહુ છે. કાંઈ વાંધો નહીં. હવે જે થયું ને એ તો અહીંયા દબાવી દેજો. હા 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 સારું હારું. જય શ્રી કૃષ્ણ. ભૂપત કાકા, હા બેટા. મારો હક બાકી છે એ હું જાતો નહીં કરું. હા બેટા, હા સારું બેટા, આવજે ક્યારેક. જય શ્રી કૃષ્ણ.